मालिको सलाम। अरे मालिको सलाम। कहो बादशाह क्या हुक्म है? अरे वजीर जी बापू। अरे आज आपनो तહેવાર ચાલે છે એટલે માટે અરે દિલ્હીની કાંગરે એવું બોર્ડ મારો કે કોઈએ રામનું નામ ન લેવું જોવે। અરે જે કોઈ રામનું નામ લે એને ફાંસીને માછડે ચડાવી દેજો। અરે બાદશાહ હમણે જ બોર્ડ મારી દો દિલ્હીના કાંગરે હેઠ। હાલો આ દિલ્હીનો વજીર દિલ્હીની અંદર બોર્ડ મારે છે કે અમારા ઈદનો તહેવાર હોવાથી કોઈ રામનું નામ લેવું નહીં અને જે કોઈ રામનું નામ લેશે એને બાદશાહ ફાંસીના માછડે ચડાવી દેશે। અરે બાપુ બોર્ડ લાગી ગયો। વજીર જી બાપુ। આપણો તહેવાર છે માટે આપણે સારા બધા મંગળને બોલાવો અને જશ્ન મનાવો। કાંઈ વાંધો નહીં બાપુ, હવે અંદર બધા વૈજાઈ હારા જ છે, બાકી નબળા તો બહાર નહીં જાય। આયા થોડુંક સ્વાગત લેવાનું છે। હા બાપુ લઈ લો, તમ તાર એમ ઘડી કાંઈ દેવાડા ગામથી રામદેવ પીર મિત્ર મંડળ એવા અમારે ગઢવી આપા પધાર્યા છે, તેમને જોરદાર તાળી સદાવો। કારણ કે અશ્વિનભાઈના જે આલ્બમની અંદર જે રત્ના રાયકનો અભિનય આપ્યો હતો એ રત્ના રાયકનો અભિનય આપ્યો હતો આપા અત્યારે પધાર્યા છે, તેમને જોરદાર તાળી સદાવો મિત્રો। હાલો એ મુંગલ, આજ જશન મનાવવાનું છે, તૈયારી કરીને આવ્યા ને? હા તો લાવો હાલો, आज अपन का ईद का त्योहार है, बरोबर ने ना? हाँ तो लाવો થોડુંક જશન કરી નાખવી, બરોબર ને આલુભાઈ? ઘડી કરતી હો બહુ નહીં। આવો આપા અહીં આવો। ક્યાંથી લાવ્યા આવું બધું? હા તો વાંધો નહીં, પેલા હું સાચી લો કેવું છે। हो पानी में मिले सोलगी पानी जैसी, हे पानी में मिले सोलगी पानी जैसे, जिसमें नहीं मिले सोलगी जुवानी जैसी, पीले पीले ओ मेरे राजा, पीले पीले ओ मेरे जाने। आ दिल्ली ना दरबार में तो लाल क्वार्टर पीधो से, दिल्ली ना दरबार में तो देसी दारू पीधो से। હું કરું કાંઈ હુસતું નથી, હું કરું કાંઈ હુસતું નથી, કોરે કોરો પીધો છે દિલ્હીના દરબારમાં, દિલ્હીના દરબારમાં, એ દિલ્હીના દરબારમાં મેં તો વિસ્કી દારૂ પીધો છે।
નો તો પીવો પ્રાણ પાયો રે મધરો દારૂ નાને કેસે એ મેં તો પેલો પિયાલો પીધો એ પછી બાળીને જોઈને પીધો પછી બાળીના સાધિયા લેતી રે મધરો દારૂડો મેં કેસે સાંજ પડે ને પગ મારા દુખે મોડું થાય ને માથું મારું દુખે સાંજ પડે ને પગ મારા દુખે મોડું થાય ને માથું મારું દુખે બોલા ભાઈ બંધોએ મારા ભાઈ બંધોએ લગે લગાડો રે બદલો દારૂડો મેં બેસ્યા બદલો દારૂડો મેં ગે બદલો દારૂડો મેં ગે દાદા ફણકે ધર્મની અને એના પડસાનો નહીં પાર એ આ તો પોખરાણ ગઢમાં પ્રગટ્યા અરે ઓલા રામદેવ રમદેવ ભાઈ આપણી દિલ્હીની અંદર આ કોણ ગાઈ રહ્યું છે? અલે આ દિલ્હીની અંદર તું કોના વખાણ કરી રહ્યો છો? એલા એમાંય તને નથી ખબર પડતી. આ દિલ્હીની અંદર કોઈ રામનું નામ લેવું નહીં, કારણ કે અમારા બાદશાહનો હુકમ છે. એલા મને રામનું નામ સિવાય બીજું કાંઈ ફાવતું નથી. તો ચાલ અમારા બાદશાહ પાસે. તારા બાદશાહને અહીંયા લેતો હોય બાળકો ને. હેઠા બેહી જાઓ. ઓય, અમારા બધા હેઠા બેહી જાઓ. બાદશાહ હાલો. એ અહીંયા આવી છે આગળ એલા પણ આમ અહીંયા આવી છે ધક્કા હું લેવા હેઠા બેહી જાઓ માંડે. બધા ધક્કા નો માર તોય હું આવી જાય. અરે જાતે કેવો છો? રાતે હું ગઢવી અરે તો કોના ગુણગાન ગાઈ રહ્યો છો? ગુણગાન રામાપીરના. બીજા કોના? અરે એ રામલો કયો છે અને ક્યાં રહે છે? લે ઈ નથી ખબર. ઈ રામલો રણુજામાં રહે છે. તારે એને જોવો હોય તો અત્યારે એની બેન સગુણાને રથનો રૈકો તેડીને જાય છે. એને લૂંટી લે તો તને આપોઆપ રામલો જોવા મળી જાય. જા. અરે ગઢવી, હા બાદશાહ એટલો નાદાન નથી કે તારા એક રામલાની પીરાઈ જોવા માટે બેન દીકરી ઉપર નજર નાખે, પણ મારા એની પીરાઈ જોવા માટે કાક કરવું તો પડશે. ના એમ નહીં. હું તો એમ જ કહું છું કે જલ્દી તમારે પીરાઈ જોવી હોય તો રથનો રૈકો તેડીને જાય
એ સગુણાને લૂંટી લે એટલે તને બધુંય જોવા મળી જાય ભાઈ, બધુંય જોવા મળી રહે. વજીર જી બાપુ. જાઓ આપણા મોંગલને લઈને અને રામલાની બેનને લૂંટી લ્યો. જોજો અંગ ઉપર આંગળી નો અડવી જોવે. જાઓ જલ્દી. અરે બાપુ એમાં કાંઈ ન કેવું પડે. હાલો એ મુંગલ, હાલો મારી હારી. આવી રીતે દિલ્હીના માણસોએ જંગલની અંદર ઓડા નાખ્યા છે અને સામેના માર્ગેથી રત્નો રાયકો સગુણાબેન અને 5 વર્ષનો ભાણેજ સાંડિયા પર સવાર થઈ ધીરે ધીરે ચાલ્યા આવે છે અને બેન સગુણાને અમંગળના એંધાણ વર્તાય ત્યારે રત્ના રાયકાને શું કહેવા લાગ્યા છે. આજે હર કે મારી આંખો એ વીરા હર કે મારી આંખો આંધળી દીને આંખો એ વીરા આંધળી દીને આંખો. મારે જાવું છે વીરના લગનમાં, જાવું છે વીરના લગનમાં, સાંડળી ધીમે હાકો હે વીરા સાંડળી ધીમે ધીમે હાકો. સામે સુર લોટારા કોઈ ઉભા, સુર લોટારા કોઈ ઉભા, આંધળી ધીમે આંખો એ વીરા આંધળી ધીમે આંખો. તમે હૈયે હિંમત નારો, હૈયે હિંમત નારો, આપણો રામ કરશે રખવારે, રામ કરશે રખવારે. હાલો એ મુંગલ, આ રત્નો રાયકો અને આ રામલાની બેન સગુણા
ચાલો એને લૂંટી લેવી. અલે રત્ના, જો તારે જીવતું જાવું હોય તો વયો જા, કારણ કે અમારા બાદશાહનો હુકમ છે આ રામલાની બેન સગુણા પર અંગ ઉપર વસ્ત્ર નથી રહેવા દેવાનું. જો તારે જીવતું જાવું હોય તો હાલતો થઈ જા. હાલો હાલો બેન હાલો. ઓય એમ નામ નથી જવાનું. તો તારે એકલું એમ નામ વઈ જાવ ને તો વઈ જા. આ રામલાની બેન સગુણાને લૂંટવાની છે અમારે. હું બોલ્યો? આ રામલાની બેન સગુણાને લૂંટવાની છે. જો તારે જીવતું જવું હોય તો તું હાલતો થઈ જા. હું સૌને તું લૂંટી લે. ઓય તારી જેવા તો અહીંયા કઈએક આવી ગયા. હજી અહીંયા પાળિયા છે, કોઈ સોખા ઝારવા વાળો તને નહીં મળે. એમ તો હું આ દિલ્હી છે, તે દિલ્હી હોય તો હું છે? મોઢું સંભાળીને બોલવાનું. જો તારે યુદ્ધ ન કરવું હોય તો હાલતો થઈ જા. જા પછી તો કહું છો તો હાલતો થાવ. એટલે એકલો એકલો નહીં તો લડવા માટે તૈયાર થઈ જા. તો પછી બાજી જ લેવાનું હોય ને. હા તો હાલ તૈયાર. હાલ. જોઈ લેવી હમણાં તને પાણી વહી કરવા મીણો થી દાદા માણા ફાળી ગયો આજે. અહીંયા હરિયા નાખાવા પડે પછી વળી કોઈ પછી તમે ના મત કમુક કમુક ફાટ્યા છે. અરે મુગલ હાલો માલ લઈને વેતા થાવ. આજો આ તલવાર. તો હું કહું ને કે હજી પાછું વળીને જોતી ના નહીં. લૂંટી લીધી ને ઉડકી દીધું ને વસન મેં. હવે જોવો તમે કેવું જીતતી વળ નહીં મારતો ને ઉગલા વાગે હો હરીકત હોય તને ખબર પડે ઘરનાને ખબર પડી જાય મારથી મને. વળ નહીં તારી માનું નામ છે ખુલા. કોઈ દી નહીં બનવું હવે. કોઈ દી નહીં બનવું. એ ભૂરા કેતા હારે રહેવા જો.
એકલો ભાઈ આવું ન કરાય કોકને. આ મારે હું કરવી? આ શું મારે? હું કહેતા હતા? લઈ જા ને યાર હા. અરકુબાન છે. આ ઓલી હાઈન લઈને જાવું છે આજે. જો તારી હાઈન ને તવડાવું. આ બુરાન બેઠા ને. કોને? આ બુરાન. હાલે પૂરા હાલે. હાલે રવિ ખાન પૂરી હાલ. હાલો લેતા જાઓ. બાળકો બધા શાંતિથી બેસી જાઓ, કોઈ અવાજ ન કરતા. બાળકો બેન સગુણાને વન વગડે લૂંટા ત્યારે બેન સગુણા અઘોર જંગલની અંદર આજ કેવો કલ્પાંત કરવા લાગ્યા છે. મન રોકી બાદશાહ ના વજરો એ રોકી એવી પકડે વેળાએ બેની વાટું વીરની રોજી વિપત રે વેળાએ બેની વાટું વીરની જોતી વિપત રે વેળાએ બેની વાટું વીરની જોતી મન રોકી બાદશાહ ના વજરો એ રોકી હાજવો ગળે લુટાણી તારી ઓને વારે આવો મારા વીર વીરા વગડે લૂંટાણી તારી કેંડી રે એવા દેખશે દૂરી જાન
બાપા પોકરણગઢની અંદર રંગ મહેલમાં સૂતા હોય અને રામદેવજી બાપાને સપનું આવ્યું કે મારા બેન સગુણા વગડે લૂંટાણા. ત્યારે રામદેવજી બાપા જપીને જાગી જાય છે અને માતા મિનળદેવ પાસે રજા લેવા માટે આવ્યા અને રામદેવજી બાપા માતા મિનળદેવને સપનાની વાત કરવા લાગ્યા. કહું મારા સપનાની વાત રે, મારા માતા રે મિનળદેવ તમને વિનવો. સપનું આવ્યું માજા મરાત રે માતા અમે રે, માતા અમે રે તાતા રંગ મેલમાં. આવું મારી બેની માની વાત રે, વન વગડે લૂંટાણી મારી બેનડી. અરે માં, હા બેટા રામદેવ, અમે અમારા રંગ મહેલની અંદર સૂતા હતા. ના અમને એવું સપનું આવ્યું છે, બેન સગુણા અને નાનો 5 વર્ષનો ભાણે અને રત્નો રાયકો ઘોર જંગલની અંદર લૂંટાણા છે માં. અરે ના તો મારે એમને વારે જાવું છે માં. એટલા માટે હું તમારી પાસે રજા લેવા માટે આવ્યો છું માં. ના બેટા રામદેવ ના, રત્નો રાયકો બેન સગુણા અને 5 વર્ષનો નાનો ભાણેજ આમ રસ્તામાં હાલ્યા આવતા હશે અને તને યાદ કરતા હશે બેટા. આવા સપના તને આવ્યા હશે. અરે માં, બેન સગુણા અને નાનો 5 વર્ષનો ભાણેજ અને રત્નો રાયકો ઘોર જંગલની અંદર મને પોકાર કરે છે માં. તમે જલ્દી જલ્દી મને આજ્ઞા આપો, મારે બેન સગુણાની વારે જાવું છે માં. ના બેટા ના, અંગે પીઠી છોડી છે, હાથે મીંડોળ બાંધ્યો છે, માટે તને રંગમહેલની બહાર કેમ જવા દો બેટા? હા માં, તમે મારા અંગે પીઠી છોડી છે, હાથે મીંઢોળ પણ બાંધ્યો છે માં. એટલા માટે તો મારે તમારી પાસે રજા લેવા આવવું પડે માં. નહીતર આવા કામની અંદર મારે કાંઈ તમારી રજા લેવાની ન હોય માં. તમે જલ્દી મને આજ્ઞા આપો, મારે બેન સગુણાની વારે જાવું છે માં. ના બેટા રામદેવ, તમે મને ગમે તેમ કહેશો પણ હું તમને રંગમહેલની બહાર નહીં જવા દઉં. માટે તમારા મહેલમાં જઈ અને સૂઈ જાઓ બેટા રામદેવ. જેવી માતાજીની આજ્ઞા.
અરે હા, અત્યારે જો માતાજીના કહેવાનું આજ્ઞાનું પાલન કરીશ ને તો મારી બેન સગુણાનો દેહ જંગલની અંદર લૂંટાશે. હવે આ જગતની અંદર મને કોઈ માનશે નહીં, માટે સાલ વિલંબ કરવાની વાત નથી. લાલ મારા લીલવા ઘોડે પલાણ માંડું અને મારી બેન સગુણાની વારે જાવ. ભલી મારી તલવાર ભલો રે લીલવા ઘોડ દોરે. હા આકાશભાઈ તમારી મોજ.
ઓને અંગપા એ જ નથી એક વાતો રવિરા મારા એટલે ભોજે મારા વીર લારે બેન સગુણાએ ઝેરનો પ્યાલો મોઢે માંડવાની તૈયારી કરી ત્યારે રામદેવજી બાપાએ કર લંબાવી ઝેરનો પ્યાલો ઢોળી નાખ્યો છે ત્યારે બેન સગુણા કેવો પોકાર કરે છે કે વીરા મારા એટલે જ રહેજે કારણ મારા શરીર ઉપર એક કે વસ્ત્ર નથી ત્યારે રામદેવજી બાપાએ દોર લંબાવી સગુણાબેનને વસ્ત્ર સુપ્રત કર્યા અને એ વસ્ત્ર સગુણાબેને ધારણ કર્યા છે અને બેન સગુણા રામદેવજી બાપા પાસે આવે ત્યારે રામદેવજી બાપા સગુણાબેનને શું કહેવા લાગ્યા ઢોરે ઉધો રે વીરનો સાંડિયો રે અને ખોખલા હતા એના ભલા શિવા મારા સદગડો રે ઉધો રે મારો હાંડિયો રે કોને ખોકરા હતા એના ભલા ઢોરે ઢોરે વીરનો સાંડિયો રે અરે સગુણાબેન, જ્યારથી મેં આ પોકરણગઢની અંદર અવતાર ધારણ કર્યો છે ને ત્યારથી આ પોકરણગઢની અંદર હજી નાનું છોકરું પણ હજી કોઈ ખોટું નથી બોલ્યું સગુણાબેન. અને તમે તો મારા એક મોટા બહેન છો હે છતાંય પણ આજ તમારા ભાઈ રામદેવને હાલ તમે ખોટું કહો છો. પણ હા બેન, તમને હજી ખબર નહીં હોય કે આ પોકરણગઢની અંદર જો કોઈ ખોટું બોલે ને એને તમારો ભાઈ રામદેવ શું સજા કરે છે એ હજી તમને ખબર ન હોય બેન. માટે હું કહું એ તમે સાંભળો. બોલો કાઢું
ઓને જૂઠું તમે બોલો તો કાઢું કોટ આસુને બોલો ને મારા બેનડી રે ઓને ઉપર ભક્ત સોનેરી પલાણ એવો સવારે લાખનો વીરનો સાંજ્યો રે એટલું બધું રુદન ન કરો બેન. હવે તમારો ભાઈ રામદેવ આવી ગયો છે બેન. રુદન ન કરો. તમારું જે કાંઈ માલ લૂંટાણો છે ને એવું હમણાં લઈ આવશો બેન. ભારતના તારું જે કાંઈ લૂંટાણું છે ને એ મને ખબર છે વીરા. બેન સગુણાને લઈ પોકરણગઢ તરફ ચાલતા થાવ. હું હમણાં જ તમારી પાછળ આવું છું. અહીંયા ટૂંક સમયની અંદર રામદેવજી બાપાના લગ્ન બાદ રણુજાની અંદર રામદેવજી બાપા રાજ્ય કરવા આવવાના છે. તો રણુજાની અંદર રામદેવજી બાપાને રાજ તિલક કરવા માટેના જેના ભાઈની ઈચ્છા હોય તે અત્યારે બોલ આપજો. રામદેવજી બાપાને રાજ તિલક કરવા માટે 501 રૂપિયા. રામ ભરોસે 501 રૂપિયા. ટૂંક સમયની અંદર રામદેવજી બાપાનો રાજ તિલક કરવામાં આવશે. જે કોઈ ભાઈઓને બહેનોને રાજ તિલક કરવાની ઈચ્છા હોય તે બોલ આપજો. રામ ભરોસે 501 રૂપિયો. અહીંયા ખાસ આમંત્રણ છે કે શ્રી અવળકંદીમાં ધામ માલણકા પરમ પૂજ્ય સંત શ્રી ભૂપત બાપુની 15મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્યથી ભવ્ય ડાક નમરું એમનો કાર્યક્રમ રાખેલ છે. તારીખ 9/11 ને શનિવાર. તો અહીં બેઠેલા ભાઈઓ બહેનો અને બાળકો બધા પધારજો એવી ખાસ વિનંતી છે. બધા ભાવતીને પ્રેમથી જય બોલજો. બોલો અવળકંદી માતની જય, માતની જય. અહીંયા જે 5 દિવસનું રામદેવજી મહારાજનું જીવન ચરિત્રનું આખ્યાન રાખવામાં આવ્યું છે. એમાં જે કાંઈ આવક આવે, જે કાંઈ રકમ ભેગી થાય એ આપણા ગામની અંદર 200 વાર અને 600 વાર આ વાડી રાખેલી છે. જે કાંઈ રકમ ભેગી થાય, જે કાંઈ પૈસા આવે એ તમામ પૈસો આ વાડીની અંદર ઉપયોગ કરવામાં આવશે. અને આ વાડી આખું ગામ અકવાડા આખું ગામને ઉપયોગી થયું છે. આખા ગામનો ઉપયોગ થાય. જે કાંઈ સારું કાર્ય હોય ગમે તે કાર્ય કરવા માટે આ વાડી ઉપયોગમાં આવશે. તો જે કાંઈ અહીંયા રકમ ભેગી થાય તે આ વાડીની અંદર વાપરવામાં આવશે. રામદેવજી બાપાને રણુજની અંદર રાજ તિલક કરવા માટે 501 રૂપિયો. રામદેવજી બાપાને રાજ તિલક કરવા માટે 500 રૂપિયાના વધારા સાથે
1001 રૂપિયો હર્ષદભાઈ કંટારિયા તરફથી 1001 રૂપિયો તેમજ શ્રી અવળકંદીમા ધામ માલણકા એમના તરફથી અહીંયા 201 રૂપિયા આવે છે. બોલ જય અવળકંદી માતની જય. અહીંયા 201 રૂપિયા આજે અમારે એસકે વેગડ ગામ આથક એમનો જન્મદિવસ છે, તો એસકે વેગડને જન્મદિવસની બધાઈઓ. એમના તરફથી 201 રૂપિયા આવે છે. ₹101 રૂપિયા અમારે રૂવા ગામથી પધારેલ આકાશભાઈ સોલંકી એમના હસ્તે 101 રૂપિયા સ્વર્ગવાસ શીતલબેન સોલંકી ગામ રૂવા એમના નામ ઉપર 101 રૂપિયા આવે છે. એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ. ₹2501 રૂપિયા શેઠ શ્રી ભક્તિભાઈ હીરાભાઈ તરફથી 2501 રૂપિયા આવે છે. 501 રૂપિયા તરસમિયા રામદેવપીર મિત્ર મંડળ બાળ મિત્ર મંડળ તરસમિયા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. હું નીકળું છું જો તો ઓલા બાળકો દેખાડો કરીને કાંઈ યાર પહેરો ને તો કે ડેટ કો છે પકડી નાખી દો કે નહીં. ₹101 રૂપિયા ચોથા ભગત રામા મંડળ બરવાળા તેમના તરફથી 101 રૂપિયા આવે છે. 501 રૂપિયા બહુસર ધામ અધેવાડા તેમના તરફથી આવે છે. 501 રૂપિયા રામદેવપીર મિત્ર મંડળ મામસા તેમના તરફથી 501 રૂપિયા આવે છે. 201 રૂપિયો રામદેવપીર મિત્ર મંડળ બપાડા તેમના તરફથી 201 રૂપિયા આવે છે.